જય સ્વામિનારાયણ। આજે હનુમાન જયંતીનો પરમ પવિત્ર દિવસ છે। આ હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન દેવ જ્યાં સાળંગપુરમાં સાક્ષાત બિરાજમાન છે, એના જે સુવર્ણના વાઘા આજે દેશ દુનિયામાં નાનામાં નાના બાળકથી માંડીને વડીલ સુધી એમના હૃદયની અંદર સ્થાપિત થયેલા છે। એ સુવર્ણ વાઘાનો આજે શણગાર હનુમાનજી મહારાજને ધરાવ્યો છે અને તેમજ 56 ભોગ અન્નકોટ અને હનુમાનજી મહારાજની પાસે જે સદગુરુ ગોપાલ સ્વામી બિરાજમાન છે, એમણે પધરાવેલા દાદા અને એમની પ્રસાદીની ચડી એમનો સુંદર મજાનો અભિષેક થયો છે, 56 ભોગ ધરાવ્યો છે અને એની મહાઆરતી પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીજીએ ઉતારી અને આચાર્ય મહારાજ શ્રી આ યજ્ઞની અંદર પણ જોડાય અને યજ્ઞનું શ્રીફળનું હોમ કર્યો છે। આ દ્રશ્ય જે કોઈ ભક્તો યાદ કરશે, સ્મરણ કરશે, હનુમાનજી મહારાજના તમામ મનોરથ પૂરા કરે એવી અમે પ્રાર્થના કરીશું। કેક કટિંગ એ આજના યુવાનોની માંગ હોય છે। આ કેક અહીંયા સાળંગપુર ધામની અંદર જ બનાવી હનુમાનજી મહારાજને ધરાવી એમના જન્મદિવસ માટે અહીંયા નાના બાળકોથી માંડીને વડીલોને પ્રસાદ મળે એની માટે આ કેક કટિંગનો કાર્યક્રમ એ પણ ડીજેના તાલે ભક્તિના રંગે ખૂબ દિવ્ય ભવ્ય ઉજવાયો છે અને 1 લાખ ફુગ્ગાઓ છોડીને આખું જાણે રંગબેરંગી આકાશ જાણે ધરતી ઉપર ઉતરી આવ્યું હોય એવું અદ્ભુત નજારો અને દ્રશ્ય બધાએ જોઈને આનંદિત થયા છે। હું વંદના છું। હું અમદાવાદથી આવી છું અહીંયા સાળંગપુર હનુમાનજીના દર્શન ખાતે આજે હનુમાન જયંતિના દિવસે। ખાસ કરીને હનુમાન જયંતિ છે, તમે દર્શને આવ્યો છો, આમ કેવો અનુભવ થાય છે, શું કે? અનુભવ બહુ જ સારો રહ્યો। આજે સુવર્ણ વાઘા જે હનુમાનજીને ચડાયા છે એ જોવાનો અમને લાભ મળ્યો। 151 કિલોની કેક જે દાદાના બર્થડે ના વિષય કાપી, એમના બર્થડે સ્પેશિયલ હતો અને એ કેક કાપી અને એટલું સરસ અમે અહીંયા હતા ને અમે એ લાભ લીધું। અમને એટલો સારો એક્સપિરિયન્સ થયો છે ને કે આ એક્સપિરિયન્સ એટલીસ્ટ બધાને લેવો જ જોઈએ અહીંયા આવીને। પ્રશાસન દ્વારા આવતા ભક્તો માટેની કેવી વ્યવસ્થા તમને લાગી શકે છે? નહીં, બહુ જ સરસ વ્યવસ્થા છે। કાંઈ અડચણ નથી થતી, કાંઈ પ્રોબ્લેમ નથી થઈ। અમે કાલ સવારથી આવ્યા છીએ અને અમને જમવાથી લઈને રહેવાથી લઈને સાવ એવી સારી એવી વ્યवस्था થઈ છે અને અમને કાંઈ પણ પ્રોબ્લેમ નથી આવે। मेरा नाम रूपाली है, रूपाली कोहली, मुंबई कोलाबा। आज सालंगपुर में आप आए हनुमान जयंती हाँ, मैं हर पूनम में आती हूँ। आज कैसा लगा? बहुत अच्छा लगा। यहाँ का माहौल, यहाँ की बहुत व्यवस्था? बहुत बहुत अच्छा लगा। आपने दादा का भी दर्शन किया है? हाँ, कल ही हुआ। आपका मन में कैसा लगता है दर्शन किया के बाद? बहुत अच्छा लगता है और हर पूनम में आती हूँ मैं। दादा का दर्शन बहुत अच्छा हुआ। यहाँ का पूरा माहौल अच्छा है और मुझे बहुत अच्छा लगा है। मंदिर की व्यवस्था कैसी है? बहुत सुंदर है, बहुत सुंदर है। अन्य भक्तों जो सालंगपुर आने वाले आते हैं उसके लिए आपका संदेशा क्या है यहाँ का? मैं तो बोलती हूँ हर कोई आना चाहिए यहाँ पर, बहुत अच्छा है।